આજના આપણા મહેમાન પ્રવાસન વિભાગ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેના માનનીય મંત્રી શ્રી ગુજરાત રાજ્યના શ્રી મુળુભાઈ બેરા અને માનનીય ધારાસભ્ય શ્રી રાજકોટ દક્ષિણના શ્રી રમેશભાઈ ટીલાલા ઉપસ્થિત છે અને સાથે સાથે અમદાવાદ મઠના અધ્યક્ષ પૂજ્ય સ્વામી પ્રભુ સેવાનંદજી મહારાજ અને રાજકોટના અહીંના જ અધ્યક્ષ પૂજ્ય સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ અત્રે ઉપસ્થિત છે. કાર્યક્રમની શરૂઆત કરીએ ભજન દ્વારા. ભજન પ્રસ્તુત કરશે પૂજ્ય સ્વામી શંકરેશાનંદજી મહારાજ. विवेकानंद तुम नर रूपी नारायण तुमको मेरा प्रणाम. विवेकानंद तुम नर रूपी नारायण तुमको मेरा प्रणाम. विवेकानंद तुम नर रूपी नारायण समाधि सुख तुम त्यज कर आए. समाधि सुख तुम त्यज कर आए. त्याग और सेवा सिखाने के लिए. त्याग और सेवा सिखाने के लिए. युग धर्म स्थापना के लिए. युग धर्म स्थापना के लिए आए हो तुम धरा पर. आए हो तुम धरा पर. विवेकानंद तुम नर रूपी नारायण तुमको मेरा प्रणाम. शिवावतार हो नाम वीरेश्वर. शिवावतार हो नाम वीरेश्वर. जीव ही शिव किए हो प्रचार. जीव ही शिव किए हो प्रचार. भेद भाव मेरे मन से हटाइए. भेद भाव मेरे मन से हटाइए. मुझ पर कृपा कीजिए. मुझ पर कृपा कीजिए. विवेकानंद तुम नर रूपी नारायण तुमको मेरा प्रणाम. विवेकानंद तुम नर रूपी नारायण तुमको मेरा प्रणाम. अमृत की संतान तुम सब. अमृत की संतान तुम सब. कोई नहीं छोटा कोई नहीं बड़ा. कोई नहीं छोटा कोई नहीं बड़ा. उठो जागो लक्ष्य प्राप्त कर. उठो जागो लक्ष्य प्राप्त कर. उठो जागो लक्ष्य प्राप्त कर. स्वामी
સુંદર ભજનથી આજના કાર્યક્રમની શરૂઆત કર્યા પછી આપણે મંચસ્થ અતિથિઓનું સન્માન કરીશું. 12મી રાજ્યસ્તરીય સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વિઝ સ્પર્ધા 2023-24ના પુરસ્કાર વિતરણ સમારંભમાં અત્રે પધારેલા શ્રી મુળુભાઈ બેરા, ગુજરાત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના માનનીય મંત્રીશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે પૂજ્ય સ્વામી મેધજાનંદજી મહારાજ. ત્યારબાદ રાજકોટ દક્ષિણના માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરશે અને રામકૃષ્ણ મઠ અમદાવાદના અધ્યક્ષ પૂજ્ય સ્વામી પ્રભુ સેવાનંદજી મહારાજનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરશે પૂજ્ય સ્વામી મેઘજાનંદજી મહારાજ. પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ રાજકોટ રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ પૂજ્ય સ્વામી નિખિલેશ્વરનજી મહારાજને વિનંતી કે તેઓ ઉપસ્થિત મહાનુભાવોને ફૂલની અને ફૂલની પાંખડી રૂપે સ્વામીજીનો એક સુંદર મજાનો ફોટો અને પુસ્તક આપીને તેમનું સન્માન કરશે. સૌપ્રથમ શ્રી મુળુભાઈ બેરા. શ્રી મુળુભાઈ બેરાને પુસ્તક અર્પણ કરશે. શ્રી રમેશભાઈ ટીલાળાને પણ પૂજ્ય સ્વામી નિખિલેશ્વરનજી મહારાજ સ્વામીજીનો ફોટો અને પુસ્તક અર્પણ કરી તેમનું સન્માન કરશે. ત્યારબાદ પૂજ્ય સ્વામી પ્રભુ સેવાનંદજી મહારાજનું પણ ફોટોગ્રાફ અને પુસ્તક આપીને તેમનું પણ સન્માન કરશે. રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ શ્રીમદ સ્વામી નિખિલેશ્વરનજી મહારાજને વિનંતી કે તેઓ આજના આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરે. ઓમ નમઃ શ્રી યતિરાજાય વિવેકાનંદ સૂરયે સચ્ચિત સુખ સ્વરૂપાય સ્વામિને તાપહારિણે જનનીમ શારદામ દેવીમ રામકૃષ્ણમ જગદ્ગુરુમ પાદપદ્મે તયો શ્રિત્વા પ્રણમામિ મુહુર્મુહુ. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા મુખ્ય અતિથિ આદરણીય શ્રી મુળુભાઈ બેરા, ગુજરાત સરકારના પ્રવાસન એવં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરે અનેક વિભાગોના માનનીય મંત્રીશ્રી, મંચ પર ઉપસ્થિત આપણા માનનીય વિશેષ અતિથિ આપણા માનનીય ધારાસભ્ય રાજકોટ દક્ષિણના આદરણીય શ્રી રમેશભાઈ ટીલાળા, આજે આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રામકૃષ્ણ મઠ અમદાવાદના અધ્યક્ષ સ્વામી પ્રભુ સેવાનંદજી, અહીંયા ઉપસ્થિત અન્ય સંન્યાસી બ્રહ્મચારી વૃંદ, ઉપસ્થિત અન્ય મહાનુભાવો, માતાઓ, બહેનો, ભાઈઓ, પ્રેસના બધા પ્રતિનિધિશ્રીઓ, કોઓર્ડિનેટર્સ જેઓ સમસ્ત ગુજરાતમાં આ ક્વિઝ સ્પર્ધા માટેના કોઓર્ડિનેટરનું મહાન કામ કરી રહ્યા છે, એવા બધા કોઓર્ડિનેટર્સ વિભિન્ન જિલ્લાઓના, વિવિધ જિલ્લાઓથી પધારેલા, ગુજરાતના વિવિધ જિલ્લાઓથી પધારેલા પુરસ્કાર વિજેતાઓ જેમને આજે પુરસ્કાર મળવાના છે, એવા જે અન્ય વિદ્યાર્થી ભાઈ બહેનો જેમાં ભાગ લીધો હતો એવા જે અહીંયા ઉપસ્થિત છે, એવા બધા જ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ખૂબ જ આનંદનો વિષય છે કે આજે 12મો પુરસ્કાર વિતરણ સમારંભ આપણે અહીંયા યોજી રહ્યા છીએ. આ પહેલાં 11 પુરસ્કાર વિતરણ સમારંભ થયા. આની શરૂઆત વડોદરાથી થઈ, જ્યારે હું વડોદરામાં હતો, અને ત્યારે
અમે લોકોએ સ્વામી વિવેકાનંદના પુસ્તકો વિશે બધી વાતો કરતા વિદ્યાર્થીઓને કે જો સ્વામી વિવેકાનંદના પુસ્તકોમાં કેટલી બધી શક્તિ છે, આપણા દેશના જેટલા મહાન દેશભક્તો, જેટલા મહાપુરુષો, જેટલા મહાન ક્રાંતિકારીઓ, એ બધાના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદના પુસ્તકો હતા. ગાંધીજીએ પોતે કહ્યું હતું 30મી જાન્યુઆરી 1921ના રોજ જ્યારે બેલુમઠ આવ્યા હતા ત્યારે કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદના પુસ્તકોનું મેં વાંચન કર્યું છે અને એમનું વાંચન કર્યા બાદ મારામાં જે દેશભક્તિ હતી એ 1000 ગણી વધી ગઈ, એવું ગાંધીજી કહ્યું હતું. એક વિદ્યાર્થી કટકની હાઈસ્કૂલમાં 9મા ધોરણમાં ભણતો હતો. એના હાથમાં સ્વામી વિવેકાનંદ એક પુસ્તક આવ્યું અને એણે તરત જ નિર્ણય લીધો, મારું સમસ્ત જીવન દેશ માટે, માતૃભૂમિ માટે હું બલિદાન કરી દઈશ. પાછળથી એનું નામ થયું નેતાજી સુભાષચંદ્ર બોઝ. આપણા દેશના જેટલા મહાન નેતાઓ, મહાન દેશભક્તો, મહાન ક્રાંતિકારીઓ બધાના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદના પુસ્તકો હતા. મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ડૉક્ટર રાધાકૃષ્ણન, પંડિત જવાહરલાલ નહેરુ, ચક્રવર્તી રાજગોપાલાચાર્ય, શ્રી અરવિંદ, સિસ્ટર નિવેદિતા, આ બધાના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદના પુસ્તકો હતા. અને એટલા માટે અમે કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદનો સંદેશો હતો, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એ હજી પૂર્ણ થયો નથી. સ્વામી વિવેકાનંદે આ સંદેશો 1897માં આપ્યો હતો અને એમણે કહ્યું તો 50 વર્ષો માટે બાકી બધા દેવી દેવતાઓને ભૂલી જાઓ, એકમાત્ર દેવી છે જેની આપણે આરાધના કરવાની છે, એ છે આપણી માતૃભૂમિ ભારત માતા. અને 50 વર્ષો માટે અથક પ્રયત્નો પછી, ઠીક 50 વર્ષો પછી સ્વામી વિવેકાનંદે જે રીતે ભવિષ્યવાણી કરી હતી કે 50 વર્ષની અંદર ભારત સ્વાધીન થશે અણધારી રીતે, ઠીક 50 વર્ષ પછી 1897માં વાત કહી હતી મદ્રાસમાં, ઠીક 50 વર્ષો પછી ભારત સ્વાધીન થઈ ગયું 1947માં. પણ સ્વાધીનતા પછી શું થયું? સ્વાધીનતા પછી આપણે સ્વામી વિવેકાનંદનો સંદેશો ભૂલાવી દીધો. સ્વામી વિવેકાનંદ કહ્યું હતું, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આપણે શું કર્યું? ઉઠ્યા, જાગ્યા, સ્વાધીનતા પ્રાપ્ત કરી, પાછા સૂઈ ગયા. સ્વામીજી એમનું તો કહ્યું ઉઠો, જાગો અને સૂઈ જાઓ. સ્વામીજી કહ્યું ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અને માત્ર રાજનૈતિક સ્વાધીનતા સ્વામી વિવેકાનંદનો ઉદ્દેશ્ય નહોતો. તો એમણે શું ઉદ્દેશ્ય શું હતો? એમણે કહ્યું હતું, ઇન્ડિયા શલ કોન્કર ધ હોલ વર્લ્ડ બાય સ્પિરિચ્યુઆલિટી. ભારત સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કરશે પોતાની આધ્યાત્મિકતા દ્વારા. ભારત વિશ્વગુરુ બનશે. એ બનવા માટે, એને બનાવવા માટે આપણે પહેલાં તો ભારતને વિકસિત ભારત બનાવવું પડશે. આ હજી થવાનું બાકી છે. એટલા માટે ફરી પાછું આપણે સ્વામી વિવેકાનંદનો સંદેશો યાદ રાખવાનો છે, ઉઠો, જાગો અને મંડ્યા રહો. અને આ મંડ્યા રહેવામાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, મારી આશા, મારો વિશ્વાસ યુવા પેઢી પર છે, એમાંથી જ મારા બધા કાર્યકરો આવશે. અને આ યુવા પેઢી અહીંયા હાજર છે. એટલા માટે આજે એ સ્વામી વિવેકાનંદનો સંદેશો આપણે યાદ કરવાનો છે. સ્વામી વિવેકાનંદનો સંદેશો હતો, ચરિત્ર નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ, અને રાષ્ટ્ર નિર્માણ દ્વારા વિશ્વ નિર્માણ. અને ચરિત્ર નિર્માણમાં સ્વામી વિવેકાનંદના પુસ્તકો અત્યંત અગત્યનો ભાગ ભજવી શકે છે. એટલે અમે લોકો સ્કૂલ, કોલેજોમાં જઈ બધાને કહેતા હતા, સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચો. અમે સાથે પુસ્તકો લઈ જતા, પણ બધા વિદ્યાર્થી શું કહે, સ્વામીજી તમે વાત કરી સાચી, પણનો પાણો, પણ અમારી પાસે ટાઈમ નથી, અમારે તો પરીક્ષા દેવાની હોય. આવી રીતે અમારા બધા પ્રયત્નો જ્યારે નિષ્ફળ જતા હતા ત્યારે મેં કહ્યું, ચાલો એક તરકીબ કાઢીએ, આપણે સ્વામી વિવેકાનંદ પર જ પરીક્ષા લઈએ. તો સ્વામી વિવેકાનંદ પર ત્યારથી 12 વર્ષથી શરૂ કર્યા છે ને, એ બરાબર તુક્કો લાગી ગયો. હવે અત્યાર સુધી મારા બેટા સ્વામી વિવેકાનંદ પુસ્તક વાંચતા નહોતા, પણ પરીક્ષાના નામે બધા હજારો વિદ્યાર્થી આખા ગુજરાતમાંથી સ્વામી વિવેકાનંદનું પુસ્તક વાંચવાનું શરૂ કરી દીધું. આ વખતે તો માત્ર 42,000 પુસ્તકો વિદ્યાર્થીઓ ભાગ લીધો. 2 વર્ષ પહેલાં તો 1 લાખ વિદ્યાર્થી ભાગ લીધો હતો. હું કોરોના પહેલાંની વાત કરું છું. વચમાં 2-3 વર્ષ બંધ રહ્યું, એટલા માટે થોડું ઠંડુ પડી ગયું. પણ આ વિદ્યાર્થી ભાઈ બહેનો ભાગ લે છે, એનાથી અમારો જે મુખ્ય ઉદ્દેશ છે, મુખ્ય ઉદ્દેશ પુરસ્કાર આપવાનો નથી. મુખ્ય ઉદ્દેશ એ છે કે આ બહાને સ્વામી વિવેકાનંદનું પુસ્તક અમે આપી દઈએ છીએ દિવાળી વેકેશન પહેલાં. પોતે પણ વાંચે, એના મા બાપ પણ વાંચે, એના શિક્ષકો પણ વાંચે. અમારું કામ પૂરું થઈ ગયું. આ પુરસ્કાર વિતરણ સમારંભ તો એનું આ બાય પ્રોડક્ટ છે.
પણ જે સૌ લોકોએ જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોએ આ રિટર્ન ક્વિઝ સ્પર્ધામાં ગુજરાતની જેમણે બધા ભાગ લીધો છે એ બધાએ અભિનંદનને પાત્ર છે. ખૂબ ખૂબ એ લોકોને અભિનંદન આપું છું. અને જે લોકોને આ જિલ્લા લેવલના ફર્સ્ટ સેકન્ડ થર્ડ પ્રાઇઝ મળ્યા છે અથવા તો રાજ્ય સ્તરીય પહેલું બીજું ત્રીજું છે, જેમને આજે હમણાં ઇનામ મળવાના છે થોડી જ વારમાં, એ બધાને પણ અમે રામકૃષ્ણ આશ્રમ રાજકોટ વતી ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન આપીએ છીએ. અને અમે આશા રાખીએ છીએ કે આ આવતા વર્ષે હજી વધુ વિદ્યાર્થીઓ આવી સ્પર્ધામાં ભાગ લઈ અને એના બેવડો લાભ છે. તમને સ્પર્ધા માટે જે ઇનામ તો મળશે જ, પણ સૌથી મોટું ઇનામ મળશે સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત થઈને જો તમારો સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ થશે, તમારું ચરિત્ર નિર્માણ થશે, તો તમને પણ ફાયદો થશે. માત્ર કેરિયર ડેવલપમેન્ટની પણ સાથે સાથે કેરેક્ટર ડેવલપમેન્ટ પણ થશે. તમને પણ ફાયદો થશે, તમને પણ તમારા જીવનમાં સફળતા સુખ શાંતિ આવશે અને દેશનું પણ પુનર્નિર્માણ થશે. એના આ બેવડા લાભના ઉદ્દેશ્યથી અમે આ સ્પર્ધા યોજીએ છીએ અને અમને બહુ સરસ પ્રતિભાવ મળી રહ્યો છે. અને અમે ખૂબ જ આપણે આનંદિત છીએ કે આજે આપણે આ પુરસ્કાર વિતરણ સમારંભમાં માનનીય મંત્રીશ્રી મુળુભાઈ બેરા અત્યંત વ્યસ્ત છે. તમે સમજી શકો છો કેટલા બધા ડિપાર્ટમેન્ટની પાસે છે. હજી ગઈકાલે તો અયોધ્યામાં રામચંદ્રજીના દર્શન કરતા હતા અને એમની તબિયત પણ સારી નથી, પણ કહ્યું કે ના, મેં સ્વામી વિવેકાનંદના આ સંસ્થાને હા પાડી છે તો મારે જવું જ પડશે. એવી અવસ્થામાં પણ અત્યારે આજે સવારે પણ બીજો કાર્યક્રમ હતો એટલે થોડુંક મોડું થઈ ગયું. પણ સ્વામી બહુ અંગ્રેજીમાં બહુ સુંદર કહેવાય છે, બેટર લેટ દેન નેવર. તો આવી ગયા, બસ આટલા માટે આપણે ખૂબ જ આનંદનો વિષય છે. અંતત આપણી પાસે અંદર આવી ગયા છે અને આપણી સાથે સ્ટેજમાં બેઠા છે. આપ સૌ વતી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ વતી ખૂબ ખૂબ એમનું હાર્દિક સ્વાગત કરું છું, આદરણીય શ્રી મુળુભાઈ બેરાનું. સાથે સાથે વિશેષ અતિથિ રૂપે આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ શ્રી રમેશભાઈ તિલાળા, માનનીય ધારાસભ્ય શ્રી રાજકોટ દક્ષિણના. આમ તો આપણા પોતાના છે અને મુળુભાઈ બેરા અને રમેશભાઈ બંને એ પોતપોતાની રીતે તો બહુ જ વ્યસ્ત રહે છે અને પોતપોતાની રીતે મહાન કાર્ય કરી રહ્યા છે. પણ એમનો એક બીજો પરિચય એ છે કે રામકૃષ્ણ આશ્રમ રાજકોટ સાથે પણ એમનો બહુ જૂનો નાતો છે અને રામકૃષ્ણ આશ્રમ રાજકોટની કોઈ પણ પ્રવૃત્તિમાં બહુ સરસથી એ ભાગ લે છે અને એમાં રસ દાખવે છે. એટલા માટે આપ સૌ વતી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ વતી શ્રી રમેશભાઈ તેલાળાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આપને કહેતા ભૂલી ગયો કે અમે તમને ખબર છે કે સ્વામી વિવેકાનંદે, તમે તો સ્વામી વિવેકાનંદનું પુસ્તક વાંચ્યું એટલે તમને ખબર છે કે સ્વામી વિવેકાનંદે સમસ્ત ભારતનું પરિભ્રમણ કર્યું. એમાં સૌથી વધારે સમય એમણે ગુજરાતમાં ગાળ્યો. એ ગુજરાતનું ગૌરવ છે અને એટલા માટે અમે ગુજરાત સરકારને કહ્યું કે જ્યાં જ્યાં સ્વામી વિવેકાનંદ રોકાયા હતા એ બધી જગ્યાએ મેમોરિયલ બનાવવામાં આવે અને સ્વામી વિવેકાનંદ ટુરિસ્ટ સર્કિટ બનાવવામાં આવે. અત્યાર સુધી 3 મેમોરિયલ તો બની ગયા છે, પોરબંદર, લીંબડી અને વડોદરા. પણ બીજા ઘણા બધા જગ્યા એવી છે કે જ્યાં મેમોરિયલ નથી બન્યા અને જ્યાં મેમોરિયલ બન્યા છે ત્યાં પણ હજી વધારે સારી સગવડો ઊભી કરવાની બહુ આવશ્યકતા છે. તો એ મને કહેતા ખૂબ આનંદ છે કે પ્રવાસન વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરા આ ગુજરાત ટુરિસ્ટ સર્કિટ પ્રારંભ થાય ગુજરાતમાં એના માટે અથક પ્રયત્નો કરી રહ્યા છે અને પૂરો સહકાર આપી રહ્યા છે. એટલા માટે પણ એમને ખૂબ ખૂબ આ તકે અભિનંદન આપીએ છીએ અને ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ. આપણે ખૂબ ભાગ્યશાળી છે આજે આપણી સાથે આપણા રામકૃષ્ણ મઠના અમદાવાદના અધ્યક્ષ સ્વામી પ્રભુ સેવાનંદજી મહારાજ હાજર છે. તમારા જૂના જગન્નાથ મહારાજ હવે નવા રૂપમાં છે, એમનું પણ તમારા સૌ વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. હું આશા કરું છું કે આ બધા જેટલા પુરસ્કાર વિતરણ અહીંયા થશે એમાં પણ સારા સારા પુસ્તકો આવશે. એ પુસ્તકો લઈને ઘરે જજો. અથાણું બનાવવા માટે નથી એ આપવામાં આવતા, એને વાંચો અને વચાવો. અને એકાદ વાક્ય પણ જો તમને લાગી જશે એનું સારું, એકાદ વાક્ય પણ તમે જો ઉતારી લેશો જીવનમાં, જીવન ધન્ય થઈ જશે. એની ગેરંટી શ્રી રામકૃષ્ણ મા શારદા દેવી સ્વામી વિવેકાનંદ તરફથી હું આપી રહ્યો છું. ધન્યવાદ. હવે રામકૃષ્ણ મઠ અમદાવાદના અધ્યક્ષ શ્રીમદ સ્વામી પ્રભુ સેવાનંદજી મહારાજને વિનંતી કે તેઓ પ્રસંગોચિત વક્તવ્ય આપે. મંચસ્થ ઉપસ્થિત
रामकृष्ण आश्रम राजकोट के अध्यक्ष श्रद्धेय स्वामी निखिलेश्वरानंद जी महाराज, गुजरात राज्य टूरिज़्म के मिनिस्टर माननीय मुळुभाई बेरा जी, राजकोट दक्षिण के धारासभ्य सम्माननीय रमेश भाई तेरारा जी, उपस्थित विद्यार्थी भाई बहनों और आश्रम के भक्तगण, हम सब लोग जानते हैं आज से 125 साल पहले स्वामी विवेकानंद जी ने रामकृष्ण मिशन की स्थापना की थी और पूरे विश्व भर रामकृष्ण मिशन के 125 साल की जयंती का समारोह पूरे साल चलते आ रहा है। और हम सब लोग जानते हैं आज जहाँ हम बैठे हैं ये रामकृष्ण आश्रम राजकोट 1927 में इसकी शुरुआत हुई थी। अभी 3 साल के बाद इसका शताब्दी महोत्सव होने जा रहा है। अपने यहाँ गुजरात में रामकृष्ण मिशन की टोटल 7 शाखाएं हैं। राजकोट के बाद लिमड़ी, पोरबंदर, बड़ौदरा, भुज और आदिपुर में अभी होने जा रहा है और अहमदाबाद में 2 साल पहले रामकृष्ण मठ की शुरुआत हुई है। तो इस उपलक्ष्य में 125 साल के उपलक्ष्य में रामकृष्ण मठ अहमदाबाद के द्वारा एक स्मरणिका का विमोचन हम यहाँ करने जा रहे हैं। उस स्मरणिका का विषय है रामकृष्ण मूवमेंट इन गुजरात, रामकृष्ण चळवळ, गुजरात में रामकृष्ण चळवळ। इस विषय पर गणमान्य लेखकों द्वारा लिखित लेख और कविता इस स्मरणिका में हमने प्रकाशित की है और इसका प्रकाशन आज सम्माननीय मुळुभाई बेरा जी के हाथ से हम यहाँ करने जा रहे हैं। उन्होंने सहर्ष सम्मति दी। मैं उनको 6-7 बार मिला हूँ गांधीनगर में, उनके ऑफिस में और भी कई जगह। उनका आश्रम के प्रति बहुत एक आदर है और जहाँ भी मिलता हूँ सबका स्वागत वो साहस से करते हैं। और महाराज जी ने जैसे कहा विवेकानंद के सर्किट के बारे में बहुत ही वो उत्साहित होकर हमको मार्गदर्शन भी करते हैं और सब समय उनकी प्रेरणा रहती है कि कैसे विवेकानंद जी का काम जल्दी पूरा हो जाए। तो उन्होंने भी इस स्मरणिका के विमोचन में यहाँ आकर उसको विमोचन करने की सम्मति दी। उनको भी मैं हृदय से धन्यवाद देता हूँ। साथ साथ श्री रमेश भाई तेरारा जी यहाँ उपस्थित रहे हैं, जो उनके भी हाथ से हम स्मरणिका का विमोचन करने जा रहे हैं। उनको भी मैं हृदय से धन्यवाद देता हूँ। और श्रद्धेय निखिलेश्वरानंद जी महाराज ने इस सुंदर कार्यक्रम में इस स्मरणिका को विमोचन करने के लिए सम्मति दी। उनको भी मैं हृदय से धन्यवाद देता हूँ, उनके चरणों में प्रणाम को निवेदन करता हूँ और आप सबको भी हृदय से धन्यवाद देता हूँ। धन्यवाद। હવે આજના આપણા અતિથિ વિશેષ ગુજરાત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે રામકૃષ્ણ મઠ અમદાવાદના સુવેનિયરનું વિમોચન કરવામાં આવશે। આ સ્મરણિકાની કિંમત આમ તો 100 રૂપિયા છે, પણ આજના દિવસે તેનું અર્પણ મૂલ્ય 50% ડિસ્કાઉન્ટ, એટલે કે માત્ર 50 રૂપિયામાં આપને મળી શકશે। જતી વખતે અહીં બહાર કાઉન્ટર પર એ વ્યવસ્થા રાખવામાં આવી છે। આપ રામકૃષ્ણ આશ્રમના વોલન્ટિયર સીમાબેન અથવા તો માયાબેન અથવા તો ત્યાં જે કોઈ ઉપસ્થિત હોય તેમની પાસેથી આ સોવેનિયર મેળવી શકો છો। હવે માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરાને હું વિનંતી કરું કે તેઓ આજના પ્રસંગે વક્તવ્ય આપે। ના ના વાંધો નહીં રમેશભાઈ, પછી હાલ આ ઘરનું જ છે ને। મંચ ઉપર ઉપસ્થિત રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી, અમદાવાદના
રામકૃષ્ણ મઠના અધ્યક્ષ સ્વામી પ્રભુ શિવાનંદજી, મારા સાથી ધારાસભ્ય ભાઈ રમેશભાઈ, ઉપસ્થિત શિક્ષકો, આચાર્યશ્રીઓ, મહાનુભાવો, આશ્રમ સાથે સંકળાયેલા સ્વયંસેવકો, વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ખૂબ જ આનંદની વાત છે કે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવા તેમજ ચરિત્ર નિર્માણ થાય એ હેતુથી 11 વર્ષથી ગુજરાત રાજ્યની આપણી માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષયક સ્પર્ધાનું શાળા કક્ષાએ તેમજ જિલ્લા રાજ્ય કક્ષાએ આ પ્રકારના આયોજન થાય છે. શિક્ષણ વિશે સ્વામી વિવેકાનંદજી કહે છે કે આપણે એવી વિદ્યાની જરૂર છે કે જે દ્વારા ચારિત્રનું ઘડતર થાય, માનસિક સામર્થ્ય વધે, બુદ્ધિનો વિકાસ થાય અને જેનાથી માણસ પોતાના પગ ઉપર ઊભી શકે. સ્વામી વિવેકાનંદજી કહે છે કે બધા જ પ્રકારના શિક્ષણનો અંત, બધી કેળવણીનો ઉદ્દેશ મનુષ્યને ખરો મનુષ્ય બનાવવો અને ચારિત્ર ઘડતર કરવું જો હોઈ શકે. આપણા દેશના યુવાનો કેવા હોવા જોઈએ એ વિશે સ્વામીજીએ ઓજસ્વી વાણીમાં દેશવાસીઓનું આહ્વાન કરે છે કે આપણા દેશને અત્યારે લોખંડી સ્નાયુઓ અને પોલાદી જ્ઞાનતંતુઓની જરૂર છે, જેનો કોઈ સામનો ન કરી શકે, વિશ્વના રહસ્યો અને કોયડાઓમાં પ્રવેશ કરી શકે અને સમુદ્રને તળિયે પહોંચીને મોતનો સામનો કરવો પડે તો પણ તેમ કરીને પણ પોતાનો હેતુ પાર પાડી શકે તેવી જબરજસ્ત ઈચ્છા શક્તિની આપણે જરૂર છે. મર્દ બનાવનાર ધર્મની આપણે જરૂર છે. મર્દ બનાવનારા સિદ્ધાંતોની આપણે જરૂર છે. ચોમેર મર્દ બનાવનારા શિક્ષણની આપણે જરૂર છે. શિક્ષકો એ સ્વામી વિવેકાનંદના આ વિચારો પ્રમાણે વિદ્યાર્થીઓને તૈયાર કરવાના છે. અત્યંત આવશ્યક છે કે સ્વામી વિવેકાનંદના આવા અમૂલ્ય પ્રેરણાદાયી વિચારો નવી પેઢી સુધી પહોંચે. આ માટે આવી ક્વિઝ સ્પર્ધા ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આનંદની વાત છે કે આ વર્ષે 33 જિલ્લાની 516 શાળાઓ અને 42,000 જેટલા વિદ્યાર્થીઓએ, ભાઈ બહેનોએ આ ક્વિઝમાં સ્પર્ધામાં ભાગ લીધો. આ સ્પર્ધામાં ભાગ લેવા બદલ હું દરેક વિદ્યાર્થીને અભિનંદન પાઠવું છું અને વિશેષ કરીને જેઓએ રાજ્યકક્ષા, જિલ્લા કક્ષાએ પ્રથમ, બીજો અને ત્રીજો ક્રમ જે મેળવેલો છે એ બધાને સવિશેષ અભિનંદન પાઠવું છું. આપ સૌને પુરસ્કાર એનાયત કરવાના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. મને આશા છે કે રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા યોજાયેલા જ્ઞાન યજ્ઞમાં આપ સૌના ચરિત્ર નિર્માણ માટે ખૂબ જ ઉપકાર નીવડશે. આપને જીવનમાં એક ગતિ પ્રદાન કરશો એવી હું ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરું છું. આભાર. જય જય ગરવી ગુજરાત. આભાર શ્રી મનુભાઈ બેરા. હવે હું રાજકોટ દક્ષિણના માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાલાને વિનંતી કરું કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે. ભારત માતા કી. આમ તો પ્રોટોકોલ મુજબ
મંત્રીશ્રી બોલે પછી બોલવાનું ન હોય, પણ મંત્રીશ્રીની રજા લઈને હું મારી ટૂંકી વાત આપ સમક્ષ મેલું છું. સમય પણ ઘણો થઈ ગયો છે, ઘણા સમય અમારે આવવામાં પણ થોડું લેટ થઈ ગયું છે, એટલા માટે આપ બધાની હું ક્ષમા માગું છું. આજના રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા આયોજિત 12મા રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વિઝ સ્પર્ધામાં સ્ટેજ ઉપર ઉપસ્થિત માનનીય કેબિનેટ મંત્રી પ્રવાસન અને પર્યાવરણ મંત્રી શ્રી આપણા મળુભાઈ બેરા સાહેબ, રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ શ્રી નિખિલેશ્વરજી મહારાજ, અમદાવાદથી પધારેલા પ્રભુ સેવાનંદજી મહારાજ અને ગુજરાત આખામાંથી અલગ અલગ જિલ્લામાંથી પધારેલા બાળકો, ભાઈઓ, બહેનો અને સર્વે બધા વડીલો. સ્વામીજીએ હમણાં વાત કરી કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જ્યારે સ્વામી વિવેકાનંદનું સૂત્ર હતું કે આ સૂત્રને સાકારત કરવા માટે જ્યારે તમે બધા લોકો એમાં ભાગ લઈ રહ્યા છો, ત્યારે હું ચોક્કસ એમ કહું છું કે દેશના આદરણીય વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદી સ્વામીજીના વિચારોથી કામ કરી રહ્યા છે, ત્યારે એના સૂરમાં સાથ મિલાવી, એની સૂરમાં સાથ પુરાવી અને આપણે સૌએ ભારત દેશને વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત અને સ્વચ્છ ભારત કે ચોખ્ખું ભારત આપણે બનાવવું છે. ત્યારે એમાં આપણે સૌ સાથે મળી આ જ વિચારો બધા સ્વામીજીના હતા, આપણા વિવેકાનંદજીના. ત્યારે આપણા વડાપ્રધાન પણ એ જ વિચારો લઈને અત્યારે આપણી વચ્ચે આવી કામ કરે છે. અને એના જે વિચારો હતા કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, ત્યારે નરેન્દ્રભાઈ પણ દિવસના 15-15, 18-18 કલાક કામ કરે છે. અને એનું જે કાંઈ ધ્યેય દેશના વિકાસ માટે, દેશ કેમ વધુમાં વધુ આગળ વધે, મારા દેશનો નાગરિક, એક નાગરિક કેમ સુખી થાય, એના માટે કામ કરી રહ્યો છે. ત્યારે મારી અને તમારી બધાની ફરજ છે કે આ સહિયારા અભિયાનમાં આપણે બધાય જોડાય. બસ સ્વામીજી આખા જ્યારે જ્યાં કાંઈ દેશમાં ફરતા, ગુજરાતમાં ફરતા, ત્યારે ભારત દેશને વધારે સમૃદ્ધ બનાવવા માટે, ભારત દેશને ચારિત્ર્યહીન કેમ બને, કેવી રીતે વધારે દેશ વિકાસ થાય, એના માટે નારો લઈને ફરતા. તો એ જ નારાની સાથે આપણે જોડાય અને આપણે સૌ સાથે મળી અને આ જ રીતે કામ કરીએ. જે વિદ્યાર્થીએ ભાગ લીધો છે એને પણ શુભેચ્છા, અને જેને અહીંયા એવોર્ડ મળવાના છે એને પણ શુભેચ્છા. જેને ભાગ લીધો છે ને એવોર્ડ નથી મળ્યા, એને આવતી વખતે એવોર્ડ મળશે ચોક્કસ. અને બીજું કે તમે જે કંઈ ભાગ લીધો છે ને તમને એવોર્ડ મળવાના છે, એ બીજી વખત આવતા વર્ષે આ એવોર્ડ, આ સ્પર્ધામાં તમે એમને પણ જોડો, વધારેમાં વધારે લોકોને જોડી અને આપણે સ્વામીજીના વિચારોને પ્રદાન કરીએ, એવી હું આપ સૌને વિનંતી કરું છું. અને અહીંયા મારી વાત પૂરી કરું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી. 2023-24 દરમિયાન યોજાયેલી 12મી રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વિઝ સ્પર્ધામાં કુલ ગુજરાત રાજ્યના 33 જિલ્લામાંથી 516 સ્કૂલના 42,096 વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. હવે આજના પુરસ્કાર વિતરણમાં હવે પછીની આગળની કાર્યવાહી માટે હું બકુલેશભાઈ ધોળકિયાને વિનંતી કરું છું. રાજ્ય સ્તરીય પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક જે પ્રાપ્ત કરે છે તેઓશ્રીના નામની ઘોષણા અહીંયાથી કરીશ અને તેઓ શ્રી માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે તેમના પુરસ્કાર સ્વીકારશે. સૌ પ્રથમ આ 12મી રાજ્ય સ્તરીય વિવેકાનંદ વિષયક લેખિત ક્વિઝ સ્પર્ધામાં ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવે છે પટેલ ખ્વાઈશ કમલેશભાઈ, સબરી વિદ્યાલય, વડોદરા. હા, જે 4 બેસાડ્યા એવી રીતે છે. 4 અહીં આવી જજો બેન, આવી જાઓ. પટેલ ખ્વાહિશ કમલેશભાઈ, આપણે જરા બધા બિરદાવીએ, બહુ મોટી સિદ્ધિ છે. ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવે છે શબરી વિદ્યાલય, વડોદરાના પટેલ ખ્વાહિશ કમલેશભાઈ.
દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરે છે વિલપરા સ્નેહા કમલેશભાઈ, નિર્મલ વિદ્યાલય મોરબી. ઘણા બધા ઇનામો છે. આટલા બધા પુરસ્કાર પ્રાપ્ત થાય છે. જુઓ, દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે વિલપરા સ્નેહા કમલેશભાઈ, નિર્મલ વિદ્યાલય મોરબી. સ્વામીજી શરત કરે છે પુસ્તકો વાંચવાના છે. સરખા ગુણાંક પ્રાપ્ત થતા હોવાથી દ્વિતીય ક્રમાંક પણ પ્રાપ્ત કરે છે સોલંકી વૈભવ હસમુખભાઈ, જનતા વિદ્યાલય તાતાનિયા, અમરેલી જિલ્લો. સોલંકી વૈભવ હસમુખભાઈ દ્વિતીય ક્રમાંક સરખા ગુણાંક પ્રાપ્ત કરતા હોવાથી જનતા વિદ્યાલય તાતાનિયા, અમરેલી જિલ્લો. ચૌહાણ સ્નેહ શૈલેષભાઈ, બીબી પટેલ હાઈસ્કૂલ, ડભૌ, આણંદ જિલ્લો. રાજ્યમાં તૃતીય ક્રમાંક મેળવે છે ચૌહાણ સ્નેહ શૈલેષભાઈ, શ્રી બીબી પટેલ હાઈસ્કૂલ, ડભૌ, આણંદ જિલ્લો. આ રીતે ગુજરાત રાજ્યમાં પ્રથમ 3 વિજેતા કુલ 4 વિદ્યાર્થીઓ બને છે. જિલ્લા કક્ષાએ જે પ્રથમ ક્રમાંક મેળવે છે એવા બધા વિજેતાઓના નામ અહીંયાથી બોલાશે અને તેઓ તરત અહીંયા આવીને પ્રાપ્ત કરશે ઇનામ. અહીંયા આવી જાઓ, અહીંયા આ પગથિયા પાસે આવી જાઓ. જિલ્લા કક્ષાએ પ્રથમ આપણે સમય બચી જાય. 12 સાક્ષી પ્રહલાદભાઈ, નવનિર્માણ કોઓપરેટિવ બેંક દ્વારા સંચાલિત સેકન્ડરી સ્કૂલ, બલદેવભાઈ જોઈતારામ પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ, અમદાવાદ. 12 સાક્ષી પ્રહલાદભાઈ. પરમાર કૃપા ગૌતમભાઈ, પુલકિત વિદ્યાલય, અમદાવાદ. પરમાર કૃપા ગૌતમભાઈ, પુલકિત વિદ્યાલય, અમદાવાદ. વરદા પ્રશાંત બક્ષી, પરમાર કૃપા ગૌતમભાઈ, વરદા પ્રશાંત બક્ષી. એના પછીના ક્રમમાં CCN વિદ્યાલય, અમદાવાદ. ઠાકોર અલ્પેશ કુમાર બલદેવભાઈ, શેઠ શ્રી AN કુમકુમ મંગલ મંદિર વિદ્યાલય, કાંકરેજ, બનાસકાંઠા. બોરીચા સાગર નરેશભાઈ, પાલીતાણા હાઈસ્કૂલ, પાલીતાણા, ભાવનગર જિલ્લો. ધોલેરિયા પૂજાબેન પ્રતાપભાઈ, શ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલ, બોટાદ.
જેના નામ બોલાય ઝડપથી આવજો પગથિયાં ચડીને. ધોલેરિયા પૂજાબેન પ્રતાપભાઈ, રાઠોડ રિદ્ધિ પ્રકાશભાઈ, શ્રી ભગીરથભાઈ યુબી વિદ્યાલય તાતમ બોટાદ જિલ્લો, સિંધવ પ્રિયા પરેશભાઈ આરજેએસ હાઈસ્કૂલ ઢસા બોટાદ જિલ્લો, સિંધવ પ્રિયા પરેશભાઈ આરજેએચ હાઈસ્કૂલ ઢસા, ભીલ સપનાબેન શૈલેષભાઈ અંબાબેન ભાઈલાલ પટેલ વિદ્યાલય કાશીપુર આઠવા છોટા ઉદેપુર, સંગાડા દીપિકા દિનેશભાઈ એમવાય હાઈસ્કૂલ દાહોદ, વસાવા મનહરભાઈ આર એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ સાપુતારા ડાંગ જિલ્લો, આપ સૌને ખાસ અનુરોધ કે માનનીય મંત્રી શ્રી છેક આપણા સુધી આવ્યા છે ઇનામ પુરસ્કૃત કરવા માટે. આપણે તાળીઓમાં આમ કરશું, ખૂબ વધાવીએ. મસુરા જહલ પ્રતાપભાઈ એસએનડીટી હાઈસ્કૂલ જામ ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા, મસુરા જહલ પ્રતાપભાઈ, સિંધિયા નવલ ભીખાભાઈ ડીસીસીબી હાઈસ્કૂલ જી, સિંધિયા નવલ ભીખાભાઈ ડીસીસીબી હાઈસ્કૂલ એન્ડ શ્રી એનડી શાહ હાયર સેકન્ડરી વિદ્યાલય જામનગર. એનું હવે આવશે. દુબે પ્રાર્થના હરેશભાઈ, દુબે પ્રાર્થના હરેશભાઈ સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ કેશોદ ડિસ્ટ્રિક્ટ જુનાગઢ, પરમાર અનિશા નથી, પરમાર અનિશા રાજેશભાઈ એબી હાઈસ્કૂલ રામોલ ખેડા જિલ્લો. એમના શિક્ષકશ્રી પણ સાથે આવ્યા છે કેમ કે એમની સ્કૂલમાં 200 થી વધુ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો છે. શિક્ષક સાથ મેં આયા, वो बड़ा पैकेट है. આપણે શાળાને પણ સન્માન કરીએ છીએ. દુબે પ્રાર્થના, હા પેલા દુબે પ્રાર્થન, દુબે પ્રાર્થન હરેશભાઈ, હા હા, પરમાર અનિશા, પરમાર અનિશા રાજેશભાઈ, હા સ્કૂલમાંથી આવ્યા છે. સ્કૂલનું પણ આપણે સન્માન કરીએ છીએ. એમણે 200 થી વધારે વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો છે. શાળામાં પ્રોત્સાહન આપવું એ પણ એક બહુ મોટું ઉમદા કામ છે. મૂલ્ય શિક્ષણના ભાગરૂપે આપી દો, આપો ને મહારાજને, આપો મહારાજને, આપો મોટા મહારાજ, એ આપશે મિનિસ્ટરના. ચાવડા શુભમ પ્રકાશભાઈ ડીવી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા અંજાર, હા હા, ચાવડા શુભમ પ્રકાશભાઈ ડીવી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા અંજાર, અંજારથી આવો. વરચંદ ખુશાલી માવજીભાઈ વિવેકાનંદ વિદ્યાલય ધાણેટી, એમના શિક્ષક પણ આવશે. છેલ્લા 12 વર્ષોથી વિવેકાનંદ વિદ્યાલય ધાણેટી 100% બાળકોને આમાં ભાગ લેવડાવે છે.
આ ક્વિઝ સ્પર્ધામાં છેલ્લા 12 વર્ષથી મતલબ કે પ્રથમથી જ્યારથી ક્વિઝ શરૂ થઈ ત્યારથી જ આખી શાળાના વિદ્યાર્થીઓના તમામ વિદ્યાર્થીઓને ભાગ લેવડાવે છે. એના માટે પણ એમને વિશેષ સન્માનવામાં આવે છે. એમના શાળાના ઇન્ચાર્જ ધવલભાઈ ધોળકિયા ગ્રહણ કરી રહ્યા છે. શાળાને પણ આપણે સન્માનીએ છીએ. પ્રજાપતિ રિદ્ધિ પરસોત્તમભાઈ, MMV સાર્વજનિક કન્યા વિદ્યાલય મહેસાણા. પ્રજાપતિ રિદ્ધિ પરસોત્તમભાઈ, MMV સાર્વજનિક કન્યા વિદ્યાલય મહેસાણા. ત્યાર પછી પટેલ પંથી મુકેશ કુમાર, AB હાઈસ્કૂલ. પટેલ પંથી મુકેશ કુમાર, AB હાઈસ્કૂલ, ખૂંડ ચીખલી, નવસારી જિલ્લો. હા, ચાવડા જિગ્નેશ જગદીશભાઈ, માતૃશ્રી કસ્તુરબેન જૈન હાઈસ્કૂલ, બાલેજ, પોરબંદર જિલ્લો. આયુષી સંજય કુમાર વોરા, શ્રી મહાત્મા ગાંધી માધ્યમિક શાળા રાજકોટ. હા, આપણે જેટલી વધારે તાળી પાડશું એટલા આપણે જાગૃત રહેશું. ખૂબ વધાવો. વિવેકાનંદનું કામ છે. ઝાલા શીતલબેન લાલસિંહ, શ્રી સાબર હાઈસ્કૂલ, દેદ્રોતા, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા. ભાલોડિયા છાયા ભૂપતભાઈ, સરકારી માધ્યમિક શાળા કુંતલપુર મૂલી, જિલ્લો સુરેન્દ્રનગર. કનકોટિયા જશ જી, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય સુરત, જિલ્લો સુરત. કનકોટિયા જશ જી, કનકોટિયા જશજી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના શિક્ષક પ્રતિનિધિ પણ આવે. એમની સાથે એમના શિક્ષક પણ આવે. શાળાનું પણ સન્માન કરવામાં આવે છે. પ્લીઝ. આવ્યા છે સાહેબ, આવ્યા છે જી. ત્યાર પછી જે ગામિત પૂર્વી કુમારી વિપુલભાઈ, વાલોદ, તાપી જિલ્લો. ગામિત પૂર્વી કુમારી વિપુલભાઈ, SG હાઈસ્કૂલ એન્ડ શ્રી DN પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ, વાલોદ, તાપી જિલ્લો. રાડિયા કુંદન દેવલભાઈ, શ્રીમતી ઝવેરબેન હીરાભાઈ શાહ, સાર્વજનિક માધ્યમિક શાળા ઝરોલી, વલસાડ જિલ્લો. વલસાડ જિલ્લો, ઝરોલી. રાડિયા કુંદન દેવલભાઈ. માનનીય શ્રી મુળુભાઈ બેરા અને આદરણીય શ્રી રમેશભાઈને જરા ઉતાવળ છે માટે આપણે એમને પરવાનગી આપીએ છીએ. શરત એ છે ફરી આવજો, જલ્દીથી આવજો એવી શરતે આપણે એમને ઉદાય આપીએ છીએ અને ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ કે એમનું શરીર સ્વસ્થ નહોતું, તબિયત સારી નહોતી, બહુ કામમાં હતા, ગઈકાલે જ અયોધ્યામાં હતા, એમ છતાં એમની વ્યસ્તતા વચ્ચે આવી ગયા. એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. હવે જિલ્લા કક્ષાએ જે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે, બીજું ઇનામ, સેકન્ડ પ્રાઇઝ, એમના નામ અહીંયાથી બોલું છું અને રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ પૂજ્ય સ્વામી નિખિલેશ્વરજી મહારાજના વરદ હસ્તે તેઓ પુરસ્કાર ગ્રહણ કરશે. દોરાલા ઋત્વા રમેશભાઈ, KB શાહ વિનય મંદિર, વિરમગામ, અમદાવાદ. સાગઠિયા સંદીપ જીવાભાઈ, શ્રી સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા નાની કુંડલ, અમરેલી જિલ્લો. ગોહિલ વૈભવીબેન બાબુભાઈ, આણંદ, નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલ આણંદ. ગોહિલ વૈભવીબેન બાબુભાઈ. હા, કોઈ હોલ છોડશે નહીં, બહુ જ શોર્ટ ટાઈમમાં આપણે આ પૂરું કરીએ છીએ. ગોહિલ વૈભવીબેન આવ્યા મહારાજ? ગોહિલ વૈભવીબેન આવી? હા, ગોહિલ વૈભવીબેન બાબુભાઈ હાજર છે? હા, એમના વતી લઈ જાઓ.
મંસૂરી અફઝલભાઈ અલ્ફાઝભાઈ મંસૂરી અલ્ફાઝભાઈ ઝાકીરભાઈ શ્રી સ્વામી અખંડાનંદ પરમહંસ ઉચ્ચતર માધ્યમિક શાળા હદાદ દાંતા ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠા દ્વિતીય ક્રમાંક જિલ્લામાં પ્રાપ્ત કરે છે. હનાથ પ્રિન્સ દિનેશભાઈ ચાણક્ય વિદ્યાલય અંકલેશ્વર જિલ્લો ભરૂચ. હનાથ પ્રિન્સ દિનેશભાઈ ચાણક્ય વિદ્યાલય અંકલેશ્વર જિલ્લો ભરૂચ. કાંઠાવાળા પૂજન નિલેશભાઈ શ્રી અક્ષર પુરુષોત્તમ હાઈસ્કૂલ બોટાદ. કાંઠાવાળા પૂજન નિલેશભાઈ. મોઢવાડિયા રેખાબેન વી મણિબેન જમનાદાસ જીણાભાઈ સૂચક કન્યા વિદ્યાલય રાવલ કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા. રાઠોડ સુઝેન મુકેશભાઈ શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ જામનગર. રાઠોડ સુઝેન મુકેશભાઈ જામનગર. રાઠોડ સુઝેન હા એમના શિક્ષક પણ આવે, શાળાના પ્રતિનિધિ ઇન્ચાર્જ આચાર્ય જે કશો વાંધો નહીં, આપ લઈ જજો, આપ આપી દેજો ત્યાં. હા શાળાને પણ આપીએ છીએ. દલવાડી ધ્યાની ગોપાલભાઈ સેન્ટ મેરી હાઈસ્કૂલ નડિયાદ ખેડા જિલ્લો. દલવાડી ધ્યાની ગોપાલભાઈ સેન્ટ મેરી હાઈસ્કૂલ નડિયાદ જિલ્લો ખેડા, એ પણ જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરે છે. ચૌધરી ધ્રુવી એશ એબી હાઈસ્કૂલ ગુજરાતી મીડિયમ પારતાપોર મોગર જિલ્લો નવસારી. પટેલ કૃપાલી કાંતિલાલ લાયન્સ જુહુ શ્રી વીકે પટેલ વિદ્યાલય સરવાણી ચીખલી નવસારી જિલ્લો. પટેલ પ્રિયાંશી જયંતિભાઈ ભગુભાઈ પટેલ સાર્વજનિક વિદ્યા મંદિર રાણકુવા ચીખલી જિલ્લો નવસારી. બાકી છે પટેલ પ્રિયાંશી રજીસ્ટ્રેશન થયેલું છે, બાકી હા મેં પેન્ડિંગ. પરમાર જયદીપ દિનેશભાઈ ધડકન સેકન્ડરી સ્કૂલ ગામ ધડકન સાબરકાંઠા જિલ્લો સાબરકાંઠા. પરમાર જયદીપ ઝડપથી આવો દોડતા, યંગ છો ને. પાંચાણી નિકુલ સાગરભાઈ સુરેન્દ્રનગર કે મંગલાયતન વિદ્યા મંદિર. ઈનાની ભરત મુકેશભાઈ જ્ઞાન મંજરી વિદ્યાપીઠ ગુજરાતી મીડિયમ ડિંડોલી જિલ્લો સુરત. ઈનાની ભરત મુકેશભાઈ ડિંડોલી જિલ્લો સુરત આવ્યા છે. ઈનાની લઈ ગયા. મિશ્રા દીપિકા બિંદો જ્ઞાનજ્યોત હાઈસ્કૂલ ગોડાદરા જિલ્લો સુરત. મિશ્રા દીપિકા બિંદો જ્ઞાનજ્યોત વિદ્યાલય ગોડાદરા જિલ્લો સુરત. શ્રેયા ધર્મેશભાઈ પટેલ કુસુમ વિદ્યાલય ગુજરાતી મીડિયમ વલસાડ જિલ્લો વલસાડ. શ્રેયા ધર્મેશભાઈ સેકન્ડ ફોર. ત્રીજો ઇનામ પ્રભુ સેવાનંદ રામકૃષ્ણ મઠ અમદાવાદના અધ્યક્ષ પૂજ્ય પ્રભુ સેવાનંદજીના વરદ હસ્તે જિલ્લાના તૃતીય ક્રમાંક મેળવતા વિજેતાઓને વરદ હસ્તે પુરસ્કૃત કરવામાં આવશે. મનીષાબેન લક્ષ્મણસિંહ પરમાર જ્ઞાનજ્યોત બુનિયાદી હાઈસ્કૂલ અહિમા આણંદ જિલ્લો. તૃતીય ક્રમાંકમાં જે હોય અહીંયા આવી જાઓ પગથિયા પાસે. મનીષાબેન લક્ષ્મણભાઈ પરમાર.
રાઠવા અંકુરભાઈ એન, નસવાડી છોટા ઉદેપુર, રાઠવા અંકુરભાઈ, રાઠવા અંકુરભાઈ લઈ ગયા, રાઠવા અંકુરભાઈ લઈ ગયા, હા. પટેલ માહી અંકુર કુમાર, સાકર ઇંગ્લિશ સ્કૂલ ચાંદખેડા, જિલ્લો ગાંધીનગર. ગોહેલ ઈશિતા યોગેશભાઈ, ગોહેલ ઈશિતા યોગેશભાઈ, અક્ષર જ્ઞાન વિદ્યા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, લતીપુર ડિરોલ, જિલ્લો જામનગર. कोई बाकी रह गया? एक मिनट, कौन सा नंबर है? मेरे में फिर टिक कर दो. मकवाना मेरे में रजिस्ट्रेशन लिख दो, मेरे में नहीं है रजिस्ट्रेशन. मकवाना रीना कालूभाई, आर्यकुल कन्या विद्या मंदिर भावनगर. મકવાણા રીના કાલુભાઈ, આર્યકુલ કન્યા વિદ્યાલય, રજીસ્ટ્રેશન મોડું કરાવ્યું હતું ભાવનગર. ગોપાણી સૃષ્ટિ એચ, સેન્ટર પોઈન્ટ વિદ્યાલય મોરબી. ગોપાણી સૃષ્ટિ એચ, સેન્ટર પોઈન્ટ વિદ્યાલય મોરબી. चवारा सविता रघुभाई, शांताबा विद्या मंदिर वीर अजय भारतीय हाई स्कूल, कुकरेल चिखली, जिल्लो नवसारी. ध्रुवी विपुलभाई पांधी, सिस्टर निवेदिता माध्यमिक और उच्चतर माध्यमिक शाळा राजकोट. परमार विशाल प्रवीणभाई, डॉक्टर एनजी शाह सार्वजनिक हाई स्कूल वाघोड़िया, जिल्लो वडोदरा. हजी कोई विद्यार्थी भाई बहनों रजिस्ट्रेशन बाकी होय अथवा अहींया मोड़ा आव्या होय, आओ स्वामीजी पासे. वोरा प्रत्युष मिलाप भाई, કયો કયો ક્રમ છે? ત્રીજો, બીજો લાવો ને આના પરથી. જાડેજા દ્રષ્ટિબા ઘનશ્યામ સિંહ, મુક્તાબેન કન્યા વિદ્યાલય કાલાવાડ, શીતલા, जिलो जामनगर. उनका है यहाँ तो दे दो. जामनगर नो छे कोई? जामनगर कयो? अरे भावनगर ने पण आपणे सन्मानवाना छे. आम तो कोऑर्डिनेटर्स सेवा भाव्या तो सौथी पहला अमदावाद जिल्लाना श्री प्रतापभाई मोढा एना पछी श्री हरीशभाई व्यास अमदावाद जिल्लाना कोऑर्डिनेटर्स आवशे अने स्वामीजीना हस्ते हाँ सुरेशभाई मराठा अने एमना श्रीमतीजी मधुबेन गेलोट वती अहींया बंने जणा आवशे. जिल्लो महेसाणा. सुरेशभाई छाया अंजार जिल्लो. धवलभाई धोळकिया कच्छ जिल्लो. सुरेशभाई छाया कच्छ जिल्लो. सुरेशभाई छाया हाँ. धवलभाई धोळकिया कच्छ जिल्लो. जिग्नेशभाई पोरबंदर जिल्लो. जिग्नेशभाई पोरबंदर जिल्लो. अंबालालभाई पुरबिया आणंद जिल्लो. मुकेशभाई महिड़ा आणंद जिल्लो.
પ્રવીણભાઈ ગાંધી, ભાવનગર જિલ્લો. પ્રવીણભાઈ ગાંધી, ભાવનગર જિલ્લો. કોઓર્ડિનેટર પ્રવીણભાઈ ગાંધી આવી ગયા. હા હા, આણંદ નામ મુકેશભાઈ મૈડા અને અંબાલાલભાઈ પુરબિયા, આણંદ જિલ્લો, 2 કોઓર્ડિનેટર. આના સિવાય કોઈ કોઓર્ડિનેટર્સ આવ્યા અને રજીસ્ટ્રેશન ના થયું એવા કોઈ હોય તો આવી જજો પ્લીઝ. પાટણ, હા, પાટણ જિલ્લાના કોઓર્ડિનેટર नलिनभाई मोरबी सृष्टि गोपानी जो मोरबी से आई है, उन्होंने खुद एक पेंटिंग बनाया है, वो श्रद्धेय स्वामी निखिलेश्वर जी महाराज को भेंट देना चाहती है. મધુબેન ગેલોટ સાબરકાંઠા ના ત્યાંના કોઓર્ડિનેટરનું એમણે કામગીરી કરેલી છે. પૂજ્ય સ્વામી નિખિલેશ્વર જે લોકોને પ્રાઇઝ નથી મળી એ લોકોને થોડી વારમાં મળી જશે. બધા પ્રાઇઝ લઈને જ જાજો. 10 આપણે 5-10 મિનિટની અંદર આ કાર્યક્રમ પૂરો કરીએ છીએ. એના પછી કદાચ કોઈને કંઈ તકલીફ હોય, કદાચ પેલો એવોર્ડમાં કંઈ ભૂલ થઈ ગઈ હોય નામ લખવામાં, અથવા કોઈ બીજાનું ભૂલથી તમારી પાસે આવી ગઈ હોય પ્રતીક, એ પેલું જે મેમેન્ટો, તો એ બધું આપણે પછી જોઈ લેશું. કારણ કે મોટાભાગના લોકોને જવાનું મોડું થાય છે, એટલા માટે આપણે પહેલાં કાર્યક્રમ સમાપ્ત કરી દઈએ છીએ. કાર્યક્રમ સમાપ્ત કરતાં પહેલાં ખાસ કરીને આજે જે લોકોને પુરસ્કાર વિજેતાઓ છે, જેમને પુરસ્કાર મળ્યા છે, એમને તો અભિનંદન આપીએ છીએ, પણ એમની સાથે એમના જે વાલીઓ આવ્યા છે એમને પણ અભિનંદન આપીએ છીએ. કારણ કે એમને ઇન્સ્પાયર કર્યા, નહીં તો આવત જ નહીં. અને એ જે શાળામાં ભણે છે એ શાળાના શિક્ષકો, એના પ્રિન્સિપાલ, એમને પણ અમે ખૂબ અભિનંદન આપીએ છીએ અને એમનો આભાર માનીએ છીએ. અને આપણે આભાર દર્શન તો સ્વામી ધર્મપાલાનંદજી કરશે. મારે એક જ વાત કહેવાની છે કે આપણા દેશના મહાન જેટલા મહાપુરુષો થઈ ગયા, એમના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદના પુસ્તકો હતા, મેં વાત કરી. રવિન્દ્રનાથ ટેગોર, એમણે ફ્રેન્ચ મનીષી રોમારોલાને કહ્યું હતું કે જો તમારે ભારતને સમજવું હોય તો તમે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચો, એમાં બધું જ હકારાત્મક છે, નકારાત્મક કાંઈ નથી. અને પછી ફ્રેન્ચ મનીષી રોમારોલાએ જ્યારે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચ્યા, એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે એમણે સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર લખ્યું. અને પછી એમણે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વિશે લખ્યું, હિઝ વર્ડ્સ આર ગ્રેટ મ્યુઝિક, phrases in the style of Beethoven. I cannot touch these sayings of his scattered as they are through the pages at a 30th distance without receiving a thrill through my body like an electric shock. આજે પણ જ્યારે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચું છું, મને એવો અદ્ભુત રોમાંચ થાય છે જાણે કે ઇલેક્ટ્રિક શોક લાગે છે. હવે જેટલા લોકો અહીંયા આવ્યા છે, બધા પાસે મોબાઈલ છે, મને ખબર છે ને મોબાઈલ? કોની પાસે મોબાઈલ છે? હાથ ઊંચા કરો. મોબાઈલ બધા એની પાસે છે. હવે મોબાઈલને તમને એક વાત કહી દઉં છું, જો મોબાઈલની બેટરી તમે ચાર્જ નહીં કરો તો તમારે વોટ્સએપ નહીં થાય, ઇન્ટરનેટ ચેટિંગ કાંઈ નહીં થાય. બંને સાથે ચાલે છે, નહીં થાય. એટલે તમારે શું કરવાનું? રોજ રાતના મોબાઈલની બેટરી ચાર્જ કરવા માટે એનું પ્લગ સોકેટમાં નાખવાનું. એ તો તમે કરો છો, મને ખબર છે. પણ આ મેન્ટલ બેટરીને પણ ચાર્જ કરવી પડે. તો મેન્ટલ બેટરી ચાર્જ કરવા માટે તમને અદ્ભુત ઉપાય બતાવું છું કે જ્યારે તમે મોબાઈલની બેટરી ચાર્જ કરવા માટે પ્લગને સોકેટમાં નાખો તો ઇલેક્ટ્રિક શોક લાગશે,
એટલે તમારું મોબાઈલ ચાર્જ થઈ જશે. સાથે સાથે સ્વામી વિવેકાનંદનું પુસ્તક હાથમાં લઈ લ્યો તો સ્વામી વિવેકાનંદના પુસ્તકથી જે ઇલેક્ટ્રિક શોક લાગશે એનાથી મેન્ટલ બેટરી ચાર્જ થઈ જશે. જ્યાં સુધીમાં મોબાઈલ બેટરી ચાર્જ થશે ત્યાં સુધીમાં મેન્ટલ બેટરી ચાર્જ થઈ જશે અને તમે હજી વધુ આગળ વધતા રહેશો, આગળ વધતા રહેશો, આગળ વધતા રહેશો. એટલા માટે હું ખાસ વિનંતી કરીશ કે બધાએ આજથી મેન્ટલ બેટરી ચાર્જ કરવા માટે સ્વામી વિવેકાનંદના પુસ્તકો તમને મળ્યા છે. તમે નહીં કહી શકો અમારે પાસે પુસ્તકો નથી. આટલા બધા પુસ્તકો આપ્યા છે. હજી જોતા હશે હજી આપશું. તમારા લાઇબ્રેરી માટે પણ, તમારી સ્કૂલો માટે પણ અમે આપ્યા છે, હજી આપશું. પણ આ પુસ્તકો જેટલા વાંચશો અને જેટલો ઇલેક્ટ્રિક શોક લાગશે, જેટલો રોમાંચ થશે, એમાં મેન્ટલ પાવર આવશે, આત્મવિશ્વાસ વધશે, મનની એકાગ્રતા વધશે, તમને દરેક જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા મળશે, સાથે સાથે સુખ અને શાંતિ મળશે. આ એક અદ્ભુત ઉપાય છે. તો સ્વામી વિવેકાનંદના પુસ્તકો દ્વારા તમે મેન્ટલ બેટરી ચાર્જ કરતા રહો અને સાથે સાથે તમે જીવનમાં આગળ વધતા રહો અને રાષ્ટ્રને પણ, દેશને પણ આગળ વધારતા રહો. સ્વામી વિવેકાનંદની બહુ આશા હતી યુવાનો પર, એ આશા તમે પરિપૂર્ણ કરો. અંતમાં ભગવાન શ્રી રામકૃષ્ણદેવ, શ્રીમા શારદા દેવી, સ્વામી વિવેકાનંદના ચરણોમાં પ્રાર્થના કરું છું કે એમના આશીર્વાદ તમારા સૌ પર વર્ષો. વિશેષ કરીને જે લોકો સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચી રહ્યા છે એમનામાં સ્વામી વિવેકાનંદની શક્તિ આવે, એમનો આત્મવિશ્વાસ આવે, એમની એકાગ્રતા આવે અને ચરિત્ર નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ દ્વારા વિશ્વ નિર્માણ જો સ્વામી વિવેકાનંદનો સંદેશો છે એને મૂર્ત સ્વરૂપ આપવામાં તમે યંત્ર સ્વરૂપ બની શકો એવી શક્તિ તમને આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના કરી અને તમારા સૌની અંદર જે દિવ્ય ચેતના વિરાજમાન છે એને પ્રણામ કરીને મારી વાણીને વિરામ આપું છું. હરિઓમ તત્સત. મકવાણા રીના કાળુભાઈ, આર્ય કન્યા ગુરુકુળ ભાવનગર, બીજો ક્રમાંક જિલ્લામાં પ્રાપ્ત કરે છે. તો તેઓ પણ ઇનામ ગ્રહણ કરે છે. આપણે જરા વધાવી લઈએ બધાને. આટલા વિદ્યાર્થી અવસ્થામાં વિવેકાનંદને વાંચે છે અને સરસ ગુણ મેળવે છે. ધન્યવાદ. આજે રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવી. તેના ઇન્ચાર્જ શ્રીમદ સ્વામી ધર્મપાલાનંદજી મહારાજને હું વિનંતી કરું કે તેઓ આભાર દર્શન કરે. નમઃ શ્રી યતિરાજાય વિવેકાનંદ સૂરયે સચ્ચિત સુખદ સ્વરૂપાય સ્વામીને તાપહારિણી. મંચ પર ઉપસ્થિત શ્રદ્ધેય निखिलेश्वरानंद जी महाराज एंड प्रभु सेवानंद जी महाराज एंड सभागृह में उपस्थित समस्त बहनों, भाइयों एंड मेरे प्यारे विद्यार्थियों, महाराज ने सब कुछ कह दिए हैं, मुझे अब कुछ कहना नहीं है, लेकिन मैं थोड़ी एक पौराणिक घटना के माध्यम से बताता हूँ. जब भी विषम परिस्थितियाँ आती हैं तो भगवान का अवतरण होता है. तो राम जी जब अवतरण लिए थे तो हनुमान जी से प्रथम मुलाकात में हुई थी. उस समय राम जी विषम परिस्थिति में चल रहे थे. तो बोले, जब मुलाकात पहले हुई तो राम जी बोले, हनुमान ही मेरा दुखों से उद्धार करेगा और मुझके विषम परिस्थितियों से उबारेगा. ऐसे ही भगवान श्री रामकृष्ण देव, स्वामी विवेकानंद जी, जब रामकृष्ण देव का अवतरण हुआ, स्वामी विवेकानंद जी अवतरण लिए और भगवान श्री रामकृष्ण देव बोले, नरेंद्र जगत को शिक्षा देगा. नरेंद्र यानी कि स्वामी विवेकानंद महाराज ने कहे कि जो पढ़े हनुमान चालीसा हो सीधी साखी का. आज वर्तमान में स्वामी महाराज ने जैसा कहा कि बैटरी चार्ज करना है तो स्वामी जी को पढ़ना होगा, बिना स्वामी जी के पढ़ रहे कुछ नहीं होने. तो हम देखते हैं कि स्वामी जी और 150 वर्ष पूर्व भारत की दयनीय अवस्था थी, दुर्दशा थी. हमारी बहनों की शिक्षा 2% थी और भाइयों का 10%. स्वामी जी रोते थे. स्वामी जी जब नरेंद्र जगत शिक्षा देगा, भगवान श्री रामकृष्ण तिरोधान पश्चात स्वामी जी की पद यात्रा शुरू हुई. भारत भ्रमण करते करते विश्व भ्रमण हुआ और सभी जगह भ्रमण करने के आने के बाद स्वामी जी क्या बोले, मेरा भारत अमर भारत, माई इंडिया इज इटर्नल इंडिया. और इसके चलते आज हम इटर्नल, स्वामी जी बोले कि इटर्नल था, रहेगा. बीच में हमारी कमजोरियों के कारण हम अवनति के मार्ग में गए थे, पुनः भारत उभर. तो स्वामी जी ने अपने विचारों की मिसाल सब
विश्व में रखें। ये नहीं कि केवल भारत के लिए, पूरे विश्व के लिए। और वो मिसाल आज हम सब यहाँ पे उपस्थित हैं, ये भी जानते हैं कि ओलंपियाड और एशियाड 2 खेल होते हैं। तो एक छोर से मसाल जलती है और कवर करते हुए जब आती है तो खेल शुरू होता है। तो स्वामी विवेकानंद जी कहे, जब तक भारतवासी पूर्ण शिक्षित, पूर्ण गरीबी दूर न हो जाए, तब तक हम किसी भारतवासियों को चैन से नहीं बैठने देंगे। तो विचारों की मिसाल स्वामी जी हमारे समक्ष रखे हैं, और हमें जब तक हमारे सभी भारतवासी शिक्षित न हो जाए, गरीबी की भूखमरी से दूर न हो जाए, तो ये मसाल हमारे हाथों में ले। जैसे स्वामी जी बोले, निखिलेश्वर जी महाराज, कि हमें इसको ग्रहण करना है और अपने आस पड़ोस पास सबको शिक्षित करना है सब। तो ये हमारी स्वामी जी के विचार थे। तो हम देखते हैं कि ज्योति से ज्योति जलाते चलो, प्रेम की गंगा बहाते चलो। हमें ये ज्योत लेनी है और गंगा बहाते रहना है। स्वामी जी बोले हैं कि जो मेरे विचार को घर घर पर, मैं उसमें अपनी शक्ति दूंगा, और शक्ति मिलेगी तो लेना है। तो देखते हैं कि बाद में आज़ादी मिली देर से, फिर हम आज़ाद हुए, वीर वीरांगनाएं अपने बलिदान दिए, और भी चल के आगे राजनीतिक नेता वगैरह। और आज हम एक छोटी सी घटना बताते हैं। हमारे नरेंद्र एक थे, दूसरे नरेंद्र, आज 80 करोड़ लोगों को जो भूखमरी थी, दरिद्रता थी, राशन किट मिल रहा है। 5 साल पहले से मिल रहा है और आगे भी मिलता रहेगा, जैसा कि मोदी जी का कहना है। तो नरेंद्र एक ने भारतवर्ष को पूरे विश्व को जगाए। दूसरा नरेंद्र जी, मोदी जी प्रधानमंत्री, उनकी प्रेरणा से ही हमारी गरीबी। नहीं तो स्वामी विवेकानंद जी कहा करते थे कि हमारे गरीब भाइयों को, अशिक्षित लोगों को जो शिक्षा नहीं देता, दे आर द ट्रेटर, विश्वासघाती हैं। तो हम सभी को विश्वासघाती नहीं बनना है, स्वामी जी के विचारों को लेना है और आगे बढ़ते रहना है। इसके लिए स्वामी जी कहा करते, टीम भावना, डेडिकेशन और सेक्रीफाइस। जब तक ये 3 चीज़ें नहीं हमारे अंदर आएगी, तब तक हम, टीम भावना होनी चाहिए। तो टीम भावना पर मैं आता हूँ, महाराज ने तो सब कुछ कह दिए हैं। ये जो महायज्ञ, स्वामी विवेकानंद जी के विचारों को घर घर तक पहुँचाना, कैसे पहुँचे? तो ये टीम गुजरात के गवर्नमेंट सरकार, गुजरात सरकार जो है, उनकी भी महत्वपूर्ण भूमिका है, जो अभी आए थे चले गए। हमारे खासकर 34 जिलों में कोऑर्डिनेटर भाई यहाँ पे उपस्थित हैं, 10-12 आए हैं। हर लोग अपने दिलो दिमाग से, हृदय से कोऑर्डिनेटर का सहयोग कर स्कूल जा कर के विचार, स्वामी जी के विचार स्कूल में जाकर जाए, इनका भी बहुत अहम भूमिका है। और हमारी यहाँ की टीम है, भट्ट साहब हैं, साधना बहन है, और भी जय पंड्या है, चिराग भाई, बहुत और भी 3-4 बच्चे जो हैं काम करते रहते हैं, बहुत सारे लोग हैं। तो सबकी भूमिका है। तो हम एक ही मिशन है, और ये मिसाल जलता रहे और मसाल घर घर पहुँचे कि स्वामी विवेकानंद जी को पढ़ें और चरित्र निर्माण करें। जैसा स्वामी हमारे भगवान निखिलेश्वर जी महाराज सब कुछ कह चुके हैं। तो इस प्रकार हम देखते हैं कि 223 और 24 का कार्यक्रम संपन्न हुआ। और जहाँ तक हमारी भाइयों बहनों सब यहाँ पे उपस्थित हैं, जहाँ तक हो सके स्कूल कर आप पहुँचिए, घर घर स्वामी जी के विचार जाए, और भारत का नवा निर्माण जो स्वामी जी का था वो स्वप्न पूरा हो। मैं एक देशभक्ति गीत 2 मिनट की है, मैं गाऊंगा और आप इसको दोहराएंगे लोग। स्वामी जी के विचारों से ही ओतप्रोत है। तो चलते हैं। हे जागो मेरे भारतवासी, रिपीट करिए आप लोग। अब समय नहीं है सोने का, अब शुभ दिन है आने वाला, हे भारत माँ के संतानों, मैं तुमसे यह कहता हूँ, उठ खड़े हो जाओ पैरों पे, चुप मत बैठो वीरों, मैं साथ तुम्हारे आता हूँ। हे जागो मेरे भारतवासी, दीन दुखी और दरिद्र को तुम अपना भाई बनाओ,
लेकर इस सेवा व्रत को भारत की धरती गुंजाओ। हे जागो मेरे भारतवासी, कर्म ज्ञान और भक्ति को अपना शस्त्र बनाओ। इस दिव्य वाणी को जन जन तक तुम पहुँचाओ। हे जागो मेरे भारतवासी, अज्ञानी मूर्ख अशिक्षिता इन सब को सभ्य बनाओ। समर्पित कर जीवन को भारत को समृद्ध बनाओ। हे जागो मेरे भारतवासी, अब समय नहीं है सोने का, है शुभ दिन आने वाला। हे भारत माँ के संतानों, हे भारत माँ के संतानों, हे भारत माँ के संतानों। जय श्री राम कृष्ण। કાર્યક્રમના અંતમાં આપણે ધૂન બોલીશું સૌ સાથે. અહીંથી લીડ કરશે પૂજ્ય સ્વામી ધર્મપાલાનંદજી મહારાજ. આપણે સૌ પણ એમાં સાથે જોડાઈશું, પણ એ દરમિયાન આપને વિનંતી કે અંદરો અંદર વાતો નહીં કરો. આ સ્પર્ધાના પારિતોષિકો જે અહીં આપવામાં આવ્યા એ બાબતે કોઈને કંઈ પૂછવું હોય કે કંઈ માહિતી મેળવવી હોય સ્પર્ધા વિશે તો ક્વિઝ ઓફિસમાં આપ સંપર્ક કરી શકો છો. राम कृष्ण शरणम राम कृष्ण शरणम राम कृष्ण शरणम शरण्य जय जय राम राम कृष्ण शरणम शरण्य प्रभु कृपा ही केवलम कृपा ही केवलम कृपा ही केवलम शरण्य प्रभु जय जय राम कृष्ण शरणम राम कृष्ण शरणम राम कृष्ण शरणम शरण्य जय जय कृष्ण शरणम शरण्य प्रभु शरणागतो हम शरणागतो हम शरणागतो हम शरण्य
शरणागतोऽहं शरणे जय जय राम कृष्ण शरणं राम कृष्ण शरणं शरणं शरणे जय जय राम प्रभु नमो श्री गुरवे नमो श्री गुरवे नमो श्री गुरवे नमो नमः प्रभु नमो नमः जय जय राम कृष्ण शरणं राम कृष्ण शरणं राम कृष्ण शरणं शरणे जय जय राम राम कृष्ण शरणं शरणे राम कृष्ण जय जय राम कृष्ण राम कृष्ण जय जय राम कृष्ण राम कृष्ण जय जय राम कृष्ण राम कृष्ण कृष्ण जय जय राम कृष्ण जय माँ 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 जय जय स्वामी जी 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 हे राम कृष्ण शरणं राम कृष्ण शरणं राम कृष्ण शरणं शरणे जय जय राम राम कृष्ण शरणं शरणे जय जय राम कृष्ण राम शरणे जय श्री गुरु महाराज जी की जय जय श्री महामाई की जय जय श्री स्वामी जी महाराज जी की जय जय श्री द्वारिकानाथ सोमनाथ जी की जय